તો જે રીતે ઈરાન અમેરિકા વચ્ચે ધમકીઓની આપ-લે થઈ રહી છે અને જે વિગતો સામે આવી રહી છે તે જોતા આજની રાત કયામતની રાત સાબિત થઈ શકે છે। ઇઝરાયેલી મીડિયા દ્વારા તો એવો પણ દાવો થઈ રહ્યો છે કે અમેરિકા ઇઝરાયલ દ્વારા ઈરાન પર ક્યાં હુમલા કરવા તેનું એક લિસ્ટ પણ તૈયાર થઈ ગયું છે। આખરે ઈરાનના કયા સ્થળો દુશ્મન દેશોના ટાર્ગેટ પર છે તે હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ। ઈરાનમાં હુમલા કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે, પરંતુ શક્યતા ક્યાં છે? તો અમેરિકા ઇઝરાયેલે ઈરાનમાં ક્યાં હુમલો કરવો તેનું એક લિસ્ટ પણ તૈયાર કર્યું છે અને આ લિસ્ટ પ્રમાણે તે હુમલાને અંજામ આપી શકે છે, જેમાં ઈરાનના ઓઇલ વીજ ઠેકાણાઓને મોટા પાયે ટાર્ગેટ કરવાની આશંકા સેવાઈ રહી છે। આઈડીએફએ ઈરાની પ્રજાને રેલવે ટ્રેકથી દૂર રહેવા માટે ચેતવણી આપી દીધી છે। ઈરાની રેલવેનો હથિયારોની હેરાફેરીમાં ઉપયોગનો ઇઝરાયલનો આરોપ છે। ઇઝરાયલને શંકા છે અને ઈરાનના રેલવે નેટવર્ક પર હુમલો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે, કારણ કે ઇઝરાયલે ત્યાંના લોકોને ત્યાંથી દૂર રહેવા કહ્યું છે। તો યુએસ ઇઝરાયલના નિશાને ઈરાનના વીજ પ્લાન્ટ પણ હોવાનું માનવામાં આવી રહ્યું છે। સૌથી પહેલા ઈરાની સેના દ્વારા ઉપયોગમાં લેવાતા વીજ પ્લાન્ટ જે છે તેને ટાર્ગેટ બનાવવામાં આવી શકે છે, તેના પર હુમલો કરવામાં આવી શકે છે। તો ઈરાનના 5 બ્રિજ પણ અમેરિકા અને ઇઝરાયલના નિશાના પર છે, જેના પર પણ હુમલો કરવામાં આવી શકે છે। હોર્મુઝ સ્ટ્રેટ નજીકના ફારસી ખાડીના પુલ પર પણ આજે હુમલો કરવામાં આવી શકે તેવી સંભાવના જોવાઈ રહી છે। ઈરાનના ઓઇલ ઠેકાણાઓ પર પણ ઇઝરાયલ અને અમેરિકા હુમલો બોલે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, એટલે કે આજની રાત કયામતની રાત સાબિત થઈ શકે છે। ઈરાનના પરમાણુ મથકો પહેલાથી જ અમેરિકા અને ઇઝરાયલના નિશાના પર છે।